બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઓજીનો ખુલાસો। રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરાવવા મુદ્દે ખુલાસો આપ્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પર આક્ષેપો કર્યા। મને બદનામ કરવામાં આવી રહ્યો છે। સાવલીના એમએલએ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અમે બંને ભાજપમાં છતાં બદનામ કરી રહ્યા છે। કેતન ઇનામદાર સાચા હોય તો વચન પૂરું કરી બતાવે। 2022માં કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે। હું એક વકીલ પણ છું, કાયદાની રૂહે લડત આપીશ। 15 તાલુકામાં બરોડા ડેરી પ્રસરાયેલી છે, માત્ર સાવલી તાલુકાનું નામ જ ઉછાળવામાં આવે છે। કેતન ઇનામદારને ફક્ત કુલદીપસિંહથી જ તકલીફ છે। સાવલી નગરપાલિકામાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર છે। વડોદરા જિલ્લો અને નર્મદા જિલ્લાનો કિલ્લા પડે એમ 15 તાલુકામાં આ બરોડા ડેરી પથરાયેલી છે, કાર્ય વિસ્તારમાં આવેલી છે। તો સાવલી ડેશનમાં જ ભ્રષ્ટાચાર થાય છે, 14 તાલુકામાં નહીં। તમને ખબર છે કોઈ તાલુકામાં કોઈ ધારાસભ્ય ડેરી બાબતે આક્ષેપ કરીને કોઈ નીકળ્યા નથી, પણ આમાં ફક્ત અને ફક્ત કુલદીપસિંહ રાઓલજી ટાર્ગેટ છે, બીજું કોઈ નહીં। હવે હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું। બીજી એક વાત, તમે એવું કહેતા પેલી મંડળીઓની કે ભાઈ 15 મંડળ બોગસ, એ બાબતે જિલ્લા હિસ્સામાં કેતન ઇનામદારે કાગળ લખેલો છે, તપાસ ચાલુ છે, એમને જ કાગળ લખેલો છે, બરાબર છે। કેતન ઇનામદારે કાગળ લખેલો છે 1/12/2023 છે, આ એમનો પત્ર, આ એમાં બધી મંડળીઓના નામ આજનો તો છે નહીં। રાજેશભાઈ તો 1/4/2025 લખ્યો, આ ભાઈ 1/6/2023 1/2/2023 લખેલો છે પત્ર। એમનો જવાબ એમને મળી ગયો હશે રાજ્ય સરકારમાંથી।